हम सब रेडी हो गए हैं कैमल सफारी के लिए। प्रिंसेस चार्मी भी बहुत जल्दी उठ गई है और उसकी मम्मी तो बहुत ठंड लग रही है। मम्मी ठहर गई है, उसके ऊपर बर्फ है। बोलो गुड इवनिंग फ्रेंड्स, वेलकम टू माय न्यू व्लॉग। આજે અમે જેસલમેરના રણમાં સવારનો સૂર્યોદય જોવા માટે નીકળી પડ્યા છે। તેના માટે અમે 6 વાગે ઉઠી ગયા હતા અને ખૂબ જ અંધારું હતું ફ્રેન્ડ્સ, એટલે અંધારામાં જ અમારે નીકળવાનું હતું કારણ કે અરાઉન્ડ 6:30ની આસપાસ સૂર્યોદય થવાનો હતો। એટલે અમે લોકો 6 વાગે પહોંચી ગયા હતા રણમાં કેમ્પમાંથી નીકળીને, અને ત્યાં પછી ઊંટ સવારી અમારે કરવાની હતી। ટ્રાવેલ્સ તરફથી જ ઊંટ સવારી હતી, એટલે અમે લોકો ઊંટ પર પણ બેસી ગયા હતા અને સૂર્યોદય જોવા માટે નીકળી પડ્યા હતા ફ્રેન્ડ્સ। આજે મને બહુ આનંદ થાય છે કે હું તમને જેસલમેરના અદ્ભુત સૂર્યોદય અને ઊંટ સફારીના અનોખા અનુભવ વિશે વાત કરીશ। જેસલમેરની સવાર કંઈ સામાન્ય નથી ફ્રેન્ડ્સ। અહીં સૂર્યોદય જોવો એ જાણે પ્રકૃતિની આંખો ખુલે તેવા પળો અનુભવી લેવાની ફિલિંગ આપે છે। રાત્રિનો ઠંડો પવન, નરમ રેતી અને આકાશમાં ફેલાતી ગુલાબી સુવર્ણ કિરણો, આ માહોલ મનને મંત્રમુગ્ધ કરી દે છે ફ્રેન્ડ। સૂર્યનો પ્રથમ કિરણ જ્યારે રણની રેતી પર પડે છે ને, ત્યારે આખી રાજસ્થાનની ભૂમિ જાણે સોનેરી ચાદર ઓઢી લે છે। અહીંયા સવારમાં ખૂબ જ ઠંડી હતી, એટલે અમને તો ખૂબ જ ઠંડી લાગી રહી હતી, પરંતુ ધીરે ધીરે સૂર્ય મહારાજ ઉપર આવી રહ્યા હતા અને અમે એ જોઈ રહ્યા હતા અને ખૂબ જ સુંદર દ્રશ્ય લાગતું હતું। અને આ સૂર્યોદયને સાચો સાથી મળે છે એટલે ઊંટ સફારી। ઊંટ રાજસ્થાન ભૂમિનો વાલો સીપ ઓફ ધ ડિઝર્ટ કહેવામાં આવે છે, અને તેની પીઠ પર બેસીને રેતીના ઢગલાઓની વચ્ચે ધીમી ગતિએ આગળ વધવાનો અનુભવ શબ્દોમાં વર્ણવી શકાતો જ નથી ફ્રેન્ડ્સ। ઊંટના હલનચાલન સાથે શાંતિપૂર્ણ સવાર જાણે આપણને પ્રકૃતિ સાથે જોડે છે। દૂર સુધી ફેલાયેલા ઊંટના પહાડો, ઠારના વાલા વનસ્પતિ અને ક્યારેક જોવા મળે એ થોડીક વન્યજીવની ઝલક, આ બધું મળીને સફારીને આનંદ કરી દે છે। ધીરે ધીરે તમે જોઈ શકો છો વિડીયોમાં કે સૂર્ય ઉપર આવી રહ્યા છે અને અમને લોકોને ખૂબ જ મજા આવી રહી હતી। તમે જેસલમેર આવો તો ઊંટ સફારી જરૂરથી કરજો। સફારી દરમિયાન મળતા સ્થાનિક લોકો, તેમની રાજસ્થાનની પાક પોશાક, સાંભળવા મળતા લોકગીતો અને મીઠી સ્મિત, આ બધું રાજસ્થાનની જેસલમેરની ભૂમિની જીવનની સફળતા અને સૌજન્યની ઓળખ આપે છે ફ્રેન્ડ્સ। હવે લગભગ સૂર્યોદય થવા આવ્યો છે। જેસલમેરનું સૂર્યોદય અને ઊંટ સફારી માત્ર એક પ્રવાસ નથી, એ મનને શાંત કરતો, પ્રકૃતિને અનુભવતો અને જીવનની સૌંદર્યને નજીકથી જોવા આપતો એક અનુભવ છે। અંતમાં હું એટલું જ કહીશ કે જો જીવનમાં એક વખત પણ જેસલમેરની મુલાકાત લો તો સૂર્યોદય જોઈને ઊંટ સફારીનો આનંદ માણવાનો અવસર મળે તો તે ચૂકતા જ નહીં ફ્રેન્ડ્સ, કારણ કે આ ખૂબ જ સુંદર અનુભવ છે। हाँ जा
ઊંટ સવારીનો આનંદ લઈને અને સૂર્યદેવના દર્શન કરીને અમે ત્યાંથી ટેન્ટ તરફ જવા માટે નીકળી પડ્યા હતા ફ્રેન્ડ્સ. અને ખરેખર ઊંટ ઉપર બેસવાનું પણ એક લાવો છે. મને તો પ્રાણીઓ પ્રત્યે પહેલેથી જ લગાવ છે, એટલે જતી વખતે જ મારે તો ઊંટ ઉપર બેસવું જ નહોતું ફ્રેન્ડ્સ, કારણ કે મને ખુદને એમ થાય કે આપણું વજન ઉચકીને એ આપણને લઈ જાય છે, એટલે એને ઘણી બધી તકલીફ થતી હશે. પરંતુ ખબર નહીં, એ લોકોને કુદરતી પણ એવી શક્તિ હોય છે કે એ લોકો વજન ઝેલી શકે. પરંતુ મારા મનને કચાશ થાય છે, એટલે હું લગભગ પ્રાણીઓ પર બેસતી નથી. એટલે જતી વખતે મેં બેસવાનો સ્પષ્ટ ના પાડી દીધી હતી અને મને ડર પણ લાગતો હતો ફ્રેન્ડ્સ. પરંતુ પ્રિન્સેસ ચાર્મી અને પ્રિન્સેસ બાર્બી અને તેના ડેડી લોકો બેસી ગયા હતા. હવે અમે ટેન્ટ રિસોર્ટ તરફ જઈ રહ્યા છીએ અને મેં ચાલવાનું જ પસંદ કર્યું હતું, કારણ કે મોર્નિંગ વોક પણ થઈ જાય અને સાથે સાથે આ ડેઝર્ટમાં હવે પાછા ક્યારે ફરીશું એ ખબર નહીં, એટલે એ પણ એક અલગ આનંદ હતો. એટલે મેં ચાલવાનું જ પસંદ કર્યું હતું અને હું ચાલતી ચાલતી આખા ડેઝર્ટને નિહાળી રહી હતી અને ખૂબ જ સુંદર દ્રશ્ય લાગતું હતું. આપણને રોમાંચિત કરી દે એવું. ખરેખર જેસલમેર ખૂબ જ સુંદર છે. એકવાર તો જીવનમાં જેસલમેરની મુલાકાત લેવી જ જોઈએ ફ્રેન્ડ્સ. હવે અમે ફ્રેન્ડ્સ ટેન્ટ રિસોર્ટને છોડીને આગળ કુલધારા ગામ જોવા માટે જઈ રહ્યા છીએ અને અહીંયાથી ખૂબ જ સુંદર અનુભવ અને ખૂબ જ સુંદર યાદો અમે લઈને જઈ રહ્યા છીએ. ખરેખર આ રિસોર્ટ ખૂબ જ સરસ છે અને ત્યાં અલગ અલગ પ્રકારના ટેન્ટ હોય છે. તમને જેવા ફાવે એમાં તમે રહી શકો છો. આ એક્ઝેક્ટ અમારી પાછળ જે ટેન્ટ છે તે ડિલક્સ છે. એમાં સેમી ડિલક્સ પણ હોય છે અને સાદા ટેન્ટ પણ હોય છે. એટલે તમને જે ફાવે તેમાં તમે રહી શકો છો અને ખૂબ જ આયોજન બધું સારું હતું. અમને તો ખૂબ જ મજા આવી. હવે અમે જઈ રહ્યા છીએ કુલધારા ગામ તરફ. આ કુલધારા ગામ એક અદ્ભુત અને રહસ્યમય કહાની સાથે જોડાયેલું છે. તેને મોસ્ટ હોન્ટેડ પ્લેસ પણ કહેવામાં આવે છે. કે આ ગામમાં પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા. તેઓ ખૂબ જ પ્રગતિશીલ, ખેતીમાં કુશળ અને પાણીનું સંચાલન જાણનારી સમૃદ્ધ સમુદાય હતા. પરંતુ લગભગ 300 વર્ષ પહેલાં એક એવી ઘટના બની કે સંપૂર્ણ 84 ગામના લોકો એક જ રાતમાં પોતાના ઘર છોડીને હંમેશા માટે અદૃશ્ય થઈ ગયા. આવી એક લોકવાયકા છે. પરંતુ સ્થાનિક કથા મુજબ તે સમયની જેસલમેરનો દિવાન, કે જેને મંત્રી કહેવામાં આવે છે, ગામની એક યુવતી પર બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેના વિરોધમાં સમગ્ર પાલીવાલ સમુદાય એકમત થઈને રાત્રે જ ઘર, વસ્તી, ખેતી બધું છોડીને કુલધારાને સાવ ખાલી કરી દીધું હતું. છેલ્લા ક્ષણે જતાં તેઓએ ગામને શાપ આપ્યો હતો કે અહીંયા ક્યારેય કોઈ વસવાટ નહીં કરી શકે. આજે પણ કુલધારા ગામના ઘરો છે, રસ્તા છે, મંદિર છે, પરંતુ જીવતા માણસો નથી. સદીઓ બાદ પણ કોઈ અહીં રહી શકતું નથી. એમ માનવામાં આવે છે કે રેતી ભરેલા તૂટેલા ઘરો અને શાંત માહોલ આ જગ્યાને વધુ ડરાવનું બનાવે છે. પરંતુ કુલધારા માત્ર ભૂતિયા કથાઓનું ગામ નથી. તે પાણી, સંરક્ષણ, સામૂહિક એકતા અને સ્વાભિમાનનું એક જીવંત ઉદાહરણ છે. અન્યાય સામે આખા સમુદાય સાથે મળીને ઊભા રહેવાની
આ ઘટનાને આપણને એ સંદેશ આપે છે કે સમાજને જ્યારે ખતરો આવે ત્યારે એ એકતા કરતાં મોટી શક્તિ કોઈ છે જ નહીં. એટલે હંમેશા પોતાના કુટુંબ પ્રત્યે, પોતાના સમાજ પ્રત્યે હંમેશા એક રહેવું જોઈએ. આજે કુલધારા એક લોકપ્રિય પ્રવાસી સ્થળ છે, પરંતુ અહીંયા અમુક એબનોર્મલ એક્ટિવિટી રાત્રે થતી હોય છે, એટલે લોકો અહીંયાથી આવવા ડરે છે. અને અહીંયા પેરાનોર્મલ એક્ટિવિટી પણ લોકોએ જોઈ છે એવું ત્યાંના લોકોનું કહેવું છે. લોકો અહીંયા ખંડેરો, શાંતિભર વાતાવરણ, રહસ્યમય ઇતિહાસને અનુભવવા માટે આવે છે, પરંતુ અહીંયા 6 વાગ્યા પછી કોઈને અંદર જવું એલાઉ નથી કે રસ્તા પર પણ કોઈ ત્યાંથી નીકળવાનું પણ પસંદ કરતું નથી એવું ત્યાંના લોકો જે છે તેને અમે પૂછ્યું હતું, તો એ લોકો આ રીતની વાત કરતા હતા ફ્રેન્ડ્સ. પરંતુ અંદરથી પણ એટલું જ અમને તો ડરાવનું લાગ્યું હતું. અને ખૂબ જ આમ તો આવા પ્લેસ પર જવું ના જોઈએ મારા માનવા મુજબ, પરંતુ બાળકોને પણ આ બતાવવું જોઈએ કે આવી જગ્યાઓ પણ દુનિયામાં છે કે જ્યાં પેરાનોર્મલ એક્ટિવિટીનો અનુભવ લોકોને થયો હોય છે કે આ રીતનું અહીંયા રહસ્યમય કંઈક છે. એટલે આ જે આગળનો ગેટ તમને દેખાય છે એ ત્યાંની ગવર્મેન્ટે બનાવેલો છે થોડું સુધારીને. બાકી ગામ તો અંદર છે, એટલે હવે આપણે અંદરની તરફ જઈને આખું ગામ જોઈશું. અને થોડુંક ફર્યા બાદ પ્રિન્સેસ ચાર્મી અને પ્રિન્સેસ બાર્બી તો થાકી ગયા હતા. પછી મેં અને એના ડેડીએ જ આખું ગામ જોયું હતું, પરંતુ ખૂબ જ ડરાવનું અમને પણ લાગ્યું હતું. એટલે રાત્રે તો અહીંયા જવાય જ નહીં એવું મારું માનવું છે. આ વિડીયો અમારો તમને પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ, તો સબસ્ક્રાઈબ, લાઇક, શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. અને જોતા રહેજો હવે અમારો નેક્સ્ટ વિડીયો. અને અમને મોટિવેશન પણ કરતા રહેજો ફ્રેન્ડ્સ. ગુડ બાય, બાય બાય.